નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાવી જેતપુર તાલુકાના મોટી રાસલી ગામે લોકશાહીના પર્વમાં પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. લગ્ન ગ્રંથિથી જોડાયેલા વરરાજા અમિતભાઈ દિલીપભાઈ રાઠવાએ મતદાન કરી નાગરિક ફરજ નિભાવી હતી. લગ્નના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વરરાજા મતદાન મથકે પહોંચ્યા કે જેને લઈને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ ગામના દિવ્યાંગ મતદાર રસિકભાઈ ચુનીલાલભાઈ રાઠવાએ પણ વ્હીલચેરમાં પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વરરાજા અને દિવ્યાંગ મતદારે કરેલા મતદાનથી ગામમાં જાગૃતિનો સંદેશ ફેલાયો હતો. સ્થાનિક લોકો અને વહીવટીતંત્રએ બંનેની આ પહેલને બિરદાવી છે. આજે મોટી રાસલી મુકામે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર ગામમાં લગ્ન હોય એક વરરાજા પણ મતદાન જાગૃતિના અંગે તેઓ મતદાન કરવા માટે અહીંયા બૂથ ઉપર આવેલા હતા અને તેમના દ્વારા વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈ અને એક જાગૃત નાગરિકનું ઉદાહરણ તેમણે પૂરું પાડેલ છે. તે સિવાય આ ગામના એક રસિકભાઈ ચુનીલાલભાઈ પણ દિવ્યાંગ હોવા છતાં પણ મતદાન પ્રત્યે કેટલા જાગૃત છે. તેઓ પણ અહીંયા મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ અને એક ઉત્તમ નાગરિક તરીકેનો આદર્શ ઉદાહરણ તેમને પૂરું પાડેલ છે. મારું નામ અહીંયા મોટી રાસલી મુકામે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે હું છું, પરમાર દીપક કુમાર કાંતન પર.